કહેવાય છે કે પોલીસ હંમેશા કડક સ્વભાવની હોય છે, પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ છઠ્ઠી કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે। સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી છે। બાળકી રવિવારે જ્યારે 6 દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં તેની નામાંકરણ વિધિ એટલે કે છઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા। ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે। હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસકર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તવા દેતા નથી। નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડા ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા। આજથી 6 દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાળવા ગામ આવે છે, ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર જો કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે જો મૂકીને જતા રહે છે। તાત્કાલિક પુલિસની ટીમ પહોંચી જો અમારી પુલિસની ગાડી પહોંચી, સાથોસાથ 108ને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા। જ્યારે અમારા પુલિસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈ કે એક દીકરી જો અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ખૂબ ઠંડ પણ હતી જો અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જો તો એના સ્માઇલ જોઈને જો એના નામ બી અમે લોકો હસતી રાખ્યા જો અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા જો એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાવેલ કે હેલ્ધી દીકરી છે જો અને પછી તુરંત CWC જો સેન્ટર છે, ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં, ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે 6ઠ્ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવ્યા। આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ।